જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે તમને બહેન અને ભાઈઓની એક ખૂબ જ સરસ વાર્તા સાંભળીશું। ઘણા સમય પહેલા એક ગામમાં રાહત નામનો પરિવાર રહેતો હતો। પરિવારમાં 7 છોકરા અને એક છોકરી રહેતી હતી। તેમના માતા પિતા વહેલા ગુજરી ગયા હતા, તેથી બાળકો પણ જલ્દી પોતાની જવાબદારી સમજી ગયા હતા। શરૂઆતમાં બધાને જીવન ગુજરાન કરવામાં ઘણી તકલીફ પડતી હતી, પરંતુ સમય વીતવા સાથે તેમના માટે બધું જ સરળ બની ગયું હતું। હવે તેઓ માતા પિતા વિના જીવતા શીખી ગયા હતા। તે સમયમાં પુરુષો જંગલમાં જંગલી પ્રાણીઓના શિકાર કરવા જતા અને ઘરની સ્ત્રીઓ રસોડાનું કામ કરતી અને બાળકોની સંભાળ રાખતી। 7 ભાઈ અને એક બહેન આ ગામમાં તેઓ ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા। દિવસ પડતા જ 7 ભાઈઓ શિકાર કરવા જંગલમાં જતા હતા અને બહેન બધા માટે ભોજન રાંધતી અને ઘરના અન્ય કામો કરતી। જ્યારે પણ ભાઈઓ જંગલમાંથી પાછા આવતા, ત્યારે અમે સાથે મોટા પ્રાણીઓ, પક્ષીઓ વગેરેને મારીને લાવતા। બહેન તેમના માંસને ખૂબ સારી રીતે રાંધતી હતી અને બધા ભોજન કરીને ખૂબ જ સંતોષ અનુભવતા। આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા। એકવાર 7 ભાઈઓ જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા। સાંજ થવા આવી હતી। બહેન બધા માટે ભોજન બનાવી રહી હતી। તે બધા શાકભાજી કાપી રહી હતી ત્યારે અચાનક વીની તીક્ષ્ણ ધારથી તેણીની એક આંગળી કપાઈ ગઈ। કપાયેલી આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું। હવે બહેને વિચાર્યું કે જો તેના ભાઈઓ તેની કપાયેલી આંગળીને જોશે તો તેના ભાઈઓ ખૂબ જ દુઃખી થશે। તેથી તેણે વિચાર્યું કે તેણે આ વાત ભાઈઓથી છુપાવવી જોઈએ। તેણે વહેતા લોહીને તેની ઓઢણીથી સાફ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પછી તેને લાગ્યું કે તેના ભાઈઓ આ ઓઢણીમાં ચોટીલા લોહીના ડાઘા વિશે પૂછશે। પછી તેણે વિચાર્યું કે તેને દિવાલ પર લગાવવું વધુ સારું રહેશે, પરંતુ પછી તેના મનમાં વિચાર આવ્યો કે આ તેના ભાઈઓને સ્પષ્ટ દેખાશે। પછી બહેન બેચેનીથી અહીં ત્યાં ફરવા લાગી, પરંતુ તેને કોઈ જગ્યા મળી નહીં જ્યાં તેની વહેતું લોહી તેના ભાઈઓની નજરથી છુપાવી શકાતું હતું। તેથી જ્યારે તે કોઈ ઉકેલ શોધી શક્યો ન હતો, ત્યારે તેને ભાઈઓની નજરથી છુપાવવા માટે તે લોહીને જે શાક બનાવી રહી હતી તે શાકથી જ લોહી સાફ કર્યું। સાંજે જ્યારે ભાઈઓ જંગલમાંથી પાછા ઘરે આવ્યા ત્યારે બહેને તેમના માટે ભોજન પીરસ્યું। આજે 7 ભાઈઓને તે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું। તે 7 પોતાની આંગળીઓ ચાટતા રહ્યા અને પોતાની બહેનના સારા નસીબના વખાણ કરવા લાગ્યા। વખાણ સાંભળીને બહેન પણ આનંદથી ભરાઈ ગઈ અને સમય વીત્યો। આખો દિવસ થાકી જવાને કારણે 7 ભાઈઓ વહેલા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે રોજની જેમ જંગલી પ્રાણીઓના શિકાર માટે જંગલ તરફ નીકળી ગયા। જ્યારે તેઓ શિકાર શોધવામાં થાકી ગયા ત્યારે તેઓ એક ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યા। પછી વાતોમાં 7 ભાઈ રાતના ભોજનની વાત કરવા લાગ્યા કે રાતના ભોજન માટે જે બહેનને શાક બનાવ્યું હતું તેની ચર્ચા થવા લાગી। ક્યારે ભાઈઓ કહેવા લાગ્યા કે કાલે રાત્રે જે સ્વાદિષ્ટ શાક ખાધું હતું કે અત્યાર સુધી આવું સ્વાદિષ્ટ ભોજન ન કર્યું હતું। બધા ભાઈઓએ વિચાર્યું કે આજે ઘરે જઈને તે બહેનને ચોક્કસપણે પૂછશે કે શાકમાં શું નાખ્યું હતું તે આટલું સ્વાદિષ્ટ બન્યું। સાંજે જ્યારે 7 ભાઈઓ ઘરે આવ્યા ત્યારે તેઓએ ફરીથી તેમની બહેનની રાંધણ કુશળતાના વખાણ કર્યા। તેણીના વખાણ કરતા તેણે પૂછ્યું, અમારી વહાલી બહેન, ગઈકાલે રાત્રે શાકમાં તમે એવી કઈ વસ્તુ નાખી હતી? બહેન કહેવા માંગતી ન હતી। તે વિચારી રહી હતી કે જો તેમને ખબર પડશે કે તેની આંગળી કપાઈ ગઈ છે તો મારા બધા ભાઈઓ દુઃખી થશે। તેથી તેણીએ કંઈ કહ્યું। મોટા ભાઈએ તે જ વસ્તુ તૈયાર કરી હતી જે દરરોજ બને છે। પછી તેના મોટા ભાઈએ પૂછ્યું, પ્રિય બહેન, તારે આજે કહેવું પડશે અને મારે જાણવું છે કે અમારી બહેને આવું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે બનાવ્યું। હું તને શપથ દઉં છું બહેન, તારે આજે મને સત્ય કહેવું પડશે। બહેન મોટા ભાઈને માન આપતી હતી, એટલે હવે બહેને પણ સત્ય કહેવું પડ્યું।
તેણે ધીમે ધીમે આખી વાત કહી અને કહ્યું કે ભાઈ, મેં તો માત્ર મારું લોહી ભેળવ્યું હતું અને વધુ કંઈ નહીં, કારણ કે મારી આંગળી કપાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે તમે ભાઈઓને ખબર પડશે તો તમે દુઃખી થશો, એટલા માટે મેં આ વાત તમારાથી છુપાવીને રાખી અને તેથી જ મેં મારું લોહી આ શાકમાં ભેળવી હતું. આ સાંભળીને 6 ભાઈઓના મનમાં કુટીર ખ્યાલ આવવા લાગ્યો. જો આ લોહીના થોડા ટીપા આટલા સ્વાદિષ્ટ હોય તો તેનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. રાત્રિભોજન પછી 7 ભાઈઓ સૂવા માટે ગયા. 7 ભાઈઓમાં પછી એ જ વાત તેની ચર્ચા થવા લાગી. મોટો ભાઈ કહેવા લાગ્યો, અરે ભાઈઓ, માત્ર થોડા જ લોહીનો શોધ આટલો મીઠો હતો તો જરા કલ્પના કરો કે તેના શરીરનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. બધાએ મોટા ભાઈને હા પાડી. હું સંમત થયો અને બીજા દિવસે શિકાર કરવા ગયા. જ્યારે 7 ભાઈઓ જતા ત્યારે 7 ભાઈઓએ એક યોજના બનાવી કે તેઓ બહેનને મારીને તેમનામાંથી માંસ બનાવશે અને બહેનનું માંસ સ્વાદિષ્ટ હશે. 7મા ભાઈને તેના મોટા ભાઈઓની યોજના બિલકુલ પસંદ ન હતી. તે તેની બહેનને બચાવવા માટે તલપાપડ બન્યો હતો. તેણે આ અંગે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત તો ન કરી શકતો હતો, કારણ કે એક તરફ 6 ભાઈઓ અને એક બાજુ તે એકલો હતો. શિકાર કર્યા પછી બધા ભાઈઓએ મળીને વાંસના બંબૂથી એક ચબૂતરો બનાવ્યો. તેમની યોજના એવી હતી કે બહેને અહીં લલચાવીને લાવશે અને તીર વડે મારી નાખશે, પછી સ્વાદિષ્ટ માંસ ખાશે. બીજા દિવસે મોટા ભાઈએ તેની બહેનને કહ્યું, મારી વહાલી બહેન, હવે તું મોટી થઈ ગઈ છે અને લગ્ન માટે યોગ્ય છે. મેં તારા માટે સુંદર વર શોધ્યો છે. આપણે તેને મળવા જઈશું અને તેનું ઘર પણ જોતા આવીશું. તો તું પણ અમારી સાથે ચાલ. બહેન લગ્નથી ખૂબ જ ખુશ થઈ અને તરત જ તૈયાર થઈ અને ભાઈઓ સાથે ચાલવા લાગી. ચાલતા ચાલતા બહેન થાકી ગઈ ત્યારે મોટા ભાઈ પાસે પહોંચી ત્યારે તેણે પૂછવાનું શરૂ કર્યું, ભાઈ, મારું સાસરું ઘર કેટલું દૂર છે? ભાઈએ કહ્યું, થોડી જ વારમાં આપણે ત્યાં પહોંચી જઈશું. પછી છે થોડીક આગળ ગયા અને પછી ભાઈ બોલ્યો, જુઓ મારી વહાલી બહેન, પેલા ટેકરા પર જે ટીલો દેખાય છે તે તારું સાસરું છે, ત્યાં તું રાજ કરીશ. એ સાંભળીને બહેન ખુશ થઈ ગઈ અને તે બંબૂના ટીલા પર પહોંચતા જ મોટા ભાઈએ નાના ભાઈઓને આદેશ આપ્યો કે તેઓ તેમની બહેનને ત્યાં ઊભી રાખે અને વાંસના થાંભલા સાથે દોરડાથી બાંધી દે. બધા ભાઈઓએ મળીને ઝડપથી બહેનને બાંધી દીધી. બહેન લાચાર હતી. બધા ભાઈઓને હત્યારા તરીકે જોઈને બહેનનું હૃદય રડવા લાગ્યું. તે ભગવાનને યાદ કરીને કહેવા લાગી, હે ભગવાન, તમે જ મારો સહારો છો. મારા સાથે ભાઈઓ મારી હત્યા કરવા જઈ રહ્યા છીએ. આમાંથી એક પણ ભાઈ એવો નથી જેના મનમાં મારા માટે દયા અને પ્રેમ હોય. બહેનની વાત સાંભળીને 7મા ભાઈના હૃદયમાં બહેન પ્રત્યે લાગણી થઈ. બહેનના અવાજથી તે તડપવા લાગ્યો, પરંતુ તે 6 ભાઈઓનો વિરોધ કરવાની હિંમત ન કરી શક્યો. બહેનને સર્જનહાર સાથે બાંધ્યા પછી મોટા ભાઈએ બધાને વારાફરતી બહેન પર તીરનો પ્રહાર કરવાનો આદેશ આપ્યો. મોટા ભાઈએ સૌપ્રથમ પોતાની બહેન પર પોતાના હાથમાં ધનુષ વડે હુમલો કરી રહ્યો હતો ત્યારે બહેન કરુણ હૃદયથી ભાઈની સામે રડવા લાગી અને કહેવા લાગી, મારો મારો ભૈયા, છાતીમાં લક્ષ્ય કરીને મારો, તમારું ધનુષ, તમારું તીર જંગલમાં જશે. મારો ભાઈ, તીર છાતીમાં લક્ષ્ય કરીને મારો. ભાઈએ છાતી પર નિશાન તાક્યું. ભાઈએ કઠોરતા બતાવી અને તીર માર્યું. એ ભાઈનો નિશાનો બહુ સટીક હતો પણ તે આજે નિષ્ફળ ગયો. તે પછી હવે બીજા ભાઈ તીર મારવા તૈયાર થયા. બહેને પણ તેની સામે નિર્મળ હૃદયથી એ જ કહેવા લાગે. તે ભાઈનો નિશાનો પણ નિષ્ફળ ગયો. એવી જ રીતે વારાફરતી બધા જ ભાઈઓએ બહેનને તીર મારવાની કોશિશ કરી પણ બધી જ વાર બહેને તે કરુણ હૃદયથી બોલતી હતી. એવી જ રીતે 6 ભાઈઓ તીર મારવાના લક્ષ્યથી નિષ્ફળ ગયા અને એક પણ તીર બહેનને ન વાગ્યું. હવે 7મા ભાઈનો તીર મારવાનો વારો આવ્યો. 6 ભાઈ તેને કહેવા લાગ્યા કે ભાઈ, પૂરી તાકાતથી તીર ચલાવજે અને તારો નિશાનો અચૂક રાખજે અને બહેનને એક જ તીરથી મારી નાખજે. અને જો તારું તીર બહેનને નહીં વાગે તો અમે તને મારી નાખીશું, તું જીવતો નહીં બચે.
જ્યારે તેની બહેને તેના ભાઈનો જીવ જોખમમાં જોયો ત્યારે તેને નિશ્ચિત કર્યું કે તે પોતે બલિદાન આપવાનું અને તેના નાના ભાઈને બચાવવાનું નક્કી કર્યું. તેણીએ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, હે ભગવાન, મારા ભાઈનું તીર મારી છાતીને વિંધવામાં સફળ થાય. તેણીએ ગીત ગાવાનું શરૂ કર્યું, મને મારો ભાઈ છાતી પર લક્ષ્ય રાખો, ભાઈ છાતી પર લક્ષ્ય રાખો, તમારું તીર મારી છાતીને વિંધી શકે, ભાઈ છાતી પર નિશાન કરો, ભાઈ છાતી પર લક્ષ્ય રાખો. પછી નાના ભાઈએ તીર માર્યું. તેનું તીર બહેનના હૃદયમાં વાગ્યું. તે બહેન તડપવા લાગી અને થોડી ક્ષણોમાં તેનું જીવ જતો રહ્યો. જો ભાઈઓએ જે યોજના બનાવી હતી તે સફળ થઈ. તે બહુ ખુશ થઈ ગયા અને બધા ભાઈઓએ મૃત બહેનનું શરીર ઉપરથી નીચે ઉતાર્યું. 6 ભાઈઓએ મળીને બહેનના શરીરને કાપીને માંસ અલગ કરવા લાગ્યા. મોટા ભાઈએ 7મા ભાઈને જંગલમાંથી લાકડું અને પાણી લાવવાનો આદેશ આપ્યો. નાનો ભાઈ લાકડું અને પાણી લાવવાની સાથે સાથે થોડીક માછલી અને કરચલા પણ સાથે લાવ્યો. એ ભાઈ અંદરો અંદર બહુ દુઃખી હતો. તેમના બધા ભાઈઓ કે બહેનો માંસ રાંધી રહ્યા હતા. તે ભાઈ પોતાની બહેનનો માંસ ખાવા માટે સક્ષમ નથી. જો માંસ નહીં થાય તો તેમના બીજા ભાઈઓ તેને ગાળો આપશે અને મારશે. તેને માંસ રાંધતા સમય સાથે જે માછલી લાયો હતો તે પણ કોઈ જોઈ ના લે તે રીતે આગમાં નાખી દીધા અને પોતાનો ખાવાનો બંદોબસ્ત કરી દીધો. ભાત અને માંસ તૈયાર હતા. જમીન પર કેળાના પાન પાથરીને તેના પર ભાત અને માંસ પીરસવામાં આવ્યું. નાના ભાઈએ પહેલેથી જ તેના બેસવાની જગ્યાએ પહેલાથી જ એક નાનો ખાડો ખોદીને તૈયાર રાખ્યો હતો. તે ભાઈએ કેળાના પાનમાં પીસેલું તેના બહેનનું માંસ ગુપ્ત રીતે ખાડામાં નાખી દીધું. માછલી અને ભાત ખાવા લાગ્યો. બીજા 6 ભાઈઓ બહેનો માંસ ખાવા લાગ્યા. જ્યારે બધા ભાઈઓએ તેના બહેનનું સ્વાદિષ્ટ માંસ ખાઈને પોતાનું પેટ ભરી દીધું ત્યારે મોટા ભાઈએ 7મા ભાઈને આદેશ આપ્યો કે આ બધું હવે તું સાફ કરી દે. તો 7મા ભાઈએ બહેનના પંજા, હાડકાં, માથું, વધેલું જે પણ હતું તે ખાડામાં દબાવી દીધું અને ઉપર માટીનો ઢગલો કર્યો. થોડા સમય પછી જે ખાડામાં ભાઈએ બહેનના હાડકાં અને બધું દબાવ્યું હતું ત્યાં વાંસનો એક છોડ ઉગી આવ્યો અને ધીમે ધીમે ત્યાં બાંસનું ટોળું રચાયું હતું. એકવાર કથામાંથી એક સંત આવ્યા અને નીચે સંતાઈને મલ ત્યાગ કરવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ. તે વાંસના ઝાડમાંથી અવાજ આવ્યો, હે સંત, દુર્ગંધ આવી રહી છે. વારંવાર અવાજ સાંભળવા લાગ્યા. પછી સંતે તરત જ જગ્યા સાફ કરી અને તે વાંસની ઝાડીમાંથી એક ટુકડો કાપ્યો અને પોતાની સાથે લઈ ગયા. તે વાંસના ટુકડામાંથી તેને કાપીને એક સુંદર વાંસળી બનાવી અને તે વગાડતો અને આખો દિવસ લોકોના ઘરે જઈને ભિક્ષા માંગતો અને બદલામાં તે પુષ્કળ ઉપદેશ આપતો. એક વખતની વાત છે. આ સંત ભિક્ષા માટે એ જ ગામમાં તે ભાઈના દ્વાર પર ગયો. ત્યારે 6 ભાઈઓના લગ્ન થઈ ગયા હતા. ફક્ત 7મો ભાઈ કુંવારો હતો. જેવો જ સંત તે ભાઈના ઘર આંગણે પહોંચ્યો તે બાંસુરી આપમેળે જ બોલવા લાગી, ના ગીત ગાઈશ વાંસળી મારી આજ છે સૌથી મોટો દુશ્મન મારો. દયા પ્રેમ છોડીને આજ ભાઈએ સંબંધમાં ડાઘ લગાવ્યો છે. ના વાગીશ બાંસરી આજ છે દુશ્મન સૌથી મોટો. સંતની બાંસુરીમાંથી આજ કરુણ અવાજ મોટે મોટેથી સંભળાવવા લાગ્યો. તે સાંભળીને મોટા ભાઈનો પરસેવો આવવા લાગ્યો. તેણે તેની પત્નીને યોગીને તરત જ ભિક્ષા આપીને વિદાય આપવા કહ્યું. એવી જ રીતે એ સંત પુરુષ એક પછી એક 6 ભાઈઓના ઘરે ગયા અને તેમના આંગણમાં પગ મૂકવાની સાથે જ વાંસળીમાંથી આ ગીત વાગવા લાગતું હતું. તે બધા ભાઈઓએ પણ તેમની પત્નીને થોડી ભિક્ષા આપીને સંતને વિદાય આપવાનો કહ્યું. હવે તે બધા ભાઈઓના મનમાં ડર સતાવા લાગ્યો કે જેવી જ રીતે બાંસુરી વાગી રહી છે, આપણે બહેનની હત્યા કરી છે, તેની પોલ ખુલ્લી પડી જશે કે તેઓ તેના બહેનના હથિયારો છે. પછી તે સંત પુરુષ 7મા ભાઈના ઘરે પહોંચ્યો. તે ભાઈ હજુ સુધી કુંવારો હતો. તે એકલો રહેતો હતો. જ્યારે સંત પુરુષ તેના દ્વાર પર પહોંચ્યા ત્યારે વાંસુડીમાંથી અવાજ આવ્યો,
વાઘ રે વાંસળી વાઘ મનની વાત મનમાં રાખીને યુગ યુગથી આજ છે સૌથી પ્રિય મારા ભાઈનું ઘર વાઘ રે વાંસળી વાઘ સંતની વાંસળીમાંથી મધુર અવાજ સાંભળ્યા પછી નાના ભાઈએ તે મહાપુરુષનું સન્માન સાથે સ્વાગત કર્યું અને બેસવા માટે આસન પાથર્યું. તાંબુલ પાન અને ભોજન સાથે તેમનો સન્માન કર્યું. ત્યારબાદ વાંસળી વિશે ચર્ચા થઈ અને યોગીએ નાના ભાઈને વાંસળીના જન્મની વાર્તા સંભળાવી. તેમણે બાંસને કાપીને વાંસળી કેવી રીતે બનાવી તે જણાવ્યું, કેવી રીતે આકાશમાંથી અવાજ આવ્યો. સંત પુરુષની વાત સાંભળીને નાના ભાઈએ વાંસળી આપવા વિનંતી કરી ત્યારે યોગીએ વાંસળી નાના ભાઈને આપી. યોગી પુરુષના જોયા પછી નાના ભાઈએ તે વાંસળીને તેના પલંગના માથા પાસેની સ્વચ્છ જગ્યાએ ધૂપ અગરબત્તી સળગાવીને મૂકી દીધી. થોડા સમય પછી તેના નાના ભાઈના ઘરમાં ફેરફારો દેખાવા લાગ્યા. જ્યારે તે કામ પરથી ઘરે આવતો ત્યારે તેનું ઘર વ્યવસ્થિત અને સ્વસ્થ હતું. જ્યારે રોજે રોજ આવું થવા માંડ્યું ત્યારે નાનો ભાઈ તેની ભાભીના ઘરે ગયો અને પૂછ્યું, ભાભી તમે લોકો મારી ગેરહાજરીમાં મારું ઘર સાફ કરો છો? બધી ભાભીએ જવાબ આપ્યો કે અમારા ઘરના કામકાજ કરવાનો અમારી પાસે સમય નથી, અમે તમારું ઘર કેવી રીતે સાફ કરીશું? નાના ભાઈએ નક્કી કર્યું કે આજે તે છુપાઈને જોશે કે તેનું ઘર કોણ સાફ કરે છે. તેથી નાનો ભાઈ કામ પર ન ગયો અને તે એક ખૂણામાં સંતાઈ ગયો. ઘર સંસાર થવાની સાથે જ જ્યાં બાંસુરી મૂકી હતી ત્યાંથી એક છોકરી નીકળી, જેનો ચહેરો તેની બહેન જેવો દેખાઈ રહ્યો હતો અને તેણીએ ઘરનું બધું જ કામ કર્યું. પછી તે જ વાંસળીમાં લીન થઈ ગઈ. જ્યારે નાના ભાઈએ આ બધું જોયું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. પછી નાના ભાઈએ આ વાત તેની મોટી ભાભીને કહી. મોટી ભાભી એ તેના નાના ભાઈને સમજાવ્યો કે જેવી જ રીતે એ છોકરી વાંસળીમાંથી બહાર નીકળે ત્યારે તે વાંસુડીને આગમાં નાખી દેજો. પછી તેના પર તુલસીનું પાણી છાંટો અને પછી જુઓ શું થાય છે. મોટી ભાભીની સલાહ મુજબ નાના ભાઈએ છોકરી બહાર આવી કે તરત જ તે વાંસળી આગમાં સોંપી દીધી અને તે છોકરી પર તુલસીના પાણીનો છંટકાવ કર્યો. તુલસીની સ્પર્શથી તે માનવ સ્વરૂપમાં આવી. જ્યારે ભાઈએ જોયું કે તે તેની વહાલી બહેન છે ત્યારે તેણે તેની બહેનને ગળે લગાવી દીધી. ત્યારબાદ બંને ભાઈ બહેન ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા. મિત્રો, આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે નિસ્વાર્થ પ્રેમ એ જ સંબંધો જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો છે, જેઓ કલામનું કાર્ય કરી શકે છે. ક્યારેય મૌન ન રહો મિત્રો. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં રાધે રાધે અવશ્ય લખો. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.